શું તમે વિડીયો બનાવવાથી શરમાવ છો? નહીં શરમાવાનું. આમ પણ તમારા ઘરે કોઈ નાખી જશે નહીં ને, તો વિડીયો બનાવવાનું ચાલુ રાખો. તમને એમ છે કે મારી ફેમિલી ક્યાંય વાતું કરશે, મારા ભાઈ દોસ્તાર વાતું કરશે, મારો પરિવાર વાતું કરશે, તો એને વાતો કરવા દેવાની. આપણે આપણી મહેનત ચાલુ જ રાખવાની. કાલે તમે ક્યાંક નોકરીએ જશો, દાડીએ જશો, 300 રૂપિયામાં દાડીએ તમને આપશે, તો કોઈ ત્યાં તમારો ભાઈ દોસ્તાર આવશે, તમારો પરિવાર તમને સાથ આપશે નહીં ને. તો આપણે આપણી મહેનત ચાલુ જ રાખવાની. મહેનતનું ફળ તો મળે જ છે. મને પણ ઘણાએ કીધું વિડીયો ઉતારે ને આવું ન સારું લાગે ને આવું આપણે કરાય નહીં ને આને કાંઈ શરમ નથી, પણ મેં કોઈનું માન્યું નહીં. આમ પણ આ તમારી બેન હજી હારશે નહીં. વિડીયો બનાવવાનું તો ચાલુ જ રાખશે અને વિડીયો તો બનશે જ. અને આ માસી હમણાં એટલા બધા વાયરલ થઈ ગયા છે કે વાત પૂછોમાં. તો પછી મેં જસુને એ વિડીયો બાબતની વાત કરી. મેં કીધું જો કેટલું બધું સોશિયલ મીડિયામાં આવે છે, તો મને કહે તુંય મહેનત ન કર નહીં, કે વિડીયો બનાવવો થોડી સહેલી વસ્તુ છે. એમાંય આપણે ટાઈમ જોઈએ, મહેનત જોઈએ, કે એ તો જે બનાવતા હોય એને ખબર હોય કે આ કેટલી મહેનત પછી વિડીયો બને છે. તો બનાવો, તમને કોણ ના પાડે છે. મહેનત ચાલુ રાખો. તમે મહેનત કરશો તો ફળ મળશે. ને મને કે હવે કેમેરો લઈને આઘા વયા જાવ, તો હું પછી ગાડી લઈને નીકળી જાઉં. બાકી તમે તમારું કામ કરો ને મને મારું કામ કરવા દો. મેં સારું. તો એ બધી ચર્ચા કર્યા પછી આપણે એને કહી દીધું કે મેં જે મંગાવ્યું છે ને એ ભૂલતા નહીં. મને કે ઓકે ચાલો. પછી તો જો જતા રહીએ. આપણે આપણું કામ ચાલુ કરી દીધું. ત્યાં તો અમારે આ ભાઈ આવી ગયા હતા સવારમાં ફૂલ લેવાના. આજે ફૂલ નહોતા ખીલ્યા, ઠંડીના હિસાબે બહુ ઓછા ફૂલ ખીલે. ને પછી તો રસોડામાં આવી ગયા ને એક રોટલો કરી નાખ્યો. એક જ બાઢો કરવાનો હતો. મસ્ત ઘી બનાવીને રાખી દીધું, કારણ કે અમારે ક્રિશભાઈ બપોરના 12 વાગ્યા ને તોય સૂતા હતા. પછી આપણે તો બહાર જવા માટે જો તૈયાર થઈને નીકળી ગયા. બાય બાય, ટાટા.